પ્લીઝ જી, તમે Hey, આવું ન hey, કરો પ્લીઝ hey, પ્લીઝ hey. પ્લીઝ જી, મારી વાત તો સાંભળો ને. અરે ઊભા રહો, અરે મારી વાત સાંભળો. શું થયું છે તમને? કેમ આમ કરો છો? અરે સાંભળો જી, કેમ આવી રીતે દરવાજો બંધ કરીને જાઓ છો? જુઓ, દરવાજો ખોલીને જાઓ ને પ્લીઝ. સાંભળો, દરવાજો ખોલો ને. બહાર કોઈ છે કે? અરે બહાર કોઈ છે કે? પ્લીઝ કોઈ મદદ કરો ને. હેલો, સંભળાય છે કે? મારી વાત સંભળાય છે કે? હેલો, સાંભળો, અહીં કોઈ આવો. હમ? સાંભળો, જરા દરવાજો ખોલો ને હમ? પ્લીઝ. અવાજ ક્યાંથી આવે છે? હું અહીં અંદર છું. હં? લાગે છે દરવાજો અહીંયાથી કોઈ ખોલો ને, સ્ત્રીનો અવાજ છે. please. બહારથી હં? દરવાજો બંધ છે, ખોલો ને ડોર please. બહારથી લોક છે. હં? હેલ્પ કરો પ્લીઝ. ખૂબ ધન્યવાદ જી. આ શું મેડમ, તમે અંદર છો ને બહાર તાળું કોણે લગાવ્યું? મારા પતિએ. હે? એમને મારી પર ખૂબ જ શંકા છે. રોજ જે મને ઘરની અંદર મૂકીને બહારથી તાળું મારીને એ ચાલ્યા જાય છે. હં? આ શું બોલો છો? તમને અંદર બંધ કરીને દરરોજ એ બહાર જાય છે કે? હા સર. આ તો વિચિત્ર છે. તમને કંઈ થઈ ગયું તો? શું કરું? મને કંઈ સમજાતું નથી સર. મારું પોતાનું કોઈ નથી. આમણે મને પ્રેમ કરીને લગ્ન કર્યા સર. થોડા દિવસથી એ આવી જ રીતે મારપીટ કરીને મને બહુ ટોર્ચર કરે છે સર. તો પછી આવા માણસ જોડે કેમ તો જીવન જીવે છે? અરે પોલીસ સ્ટેશન જઈને કેસ કરી નાખ ને. એમના સિવાય મારું કોઈ નથી સર, એટલે એમની યાતનાઓ સહન કરું છું સર. જુઓ મેડમ, તમે જો આવું જ કરશો ને તો એ જિંદગીમાં ક્યારે પણ નહીં અબે! સુધરે. હા હં? દરવાજો કોણે ખોલ્યો? બતાયા કોણ છે? હં? જી, ઓહ, તો આ તારો એક્સ બોયફ્રેન્ડ છે. એય! નહીં. તે શું કર્યું છે તને ખબર છે? હમ? એક સ્ત્રીને ઘરમાં પૂરીને તું તો જતો રહ્યો, હં? અને હવે જેને એની ઉપર આરોપ લગાવે છે, અરે, આ મારી પત્ની છે. હું જે ઈચ્છીશ તે કરીશ. આ પૂછવાવાળો તું કોણ? તો શું આ રીતે તું દરરોજ એની ઉપર જુલમ કરતો રહીશ? આનું દુનિયામાં કોઈ નથી એટલે તું આવું કરે છે ને? ઓય, આ 5 વર્ષથી મારી જોડે જીવન વિતાવે છે. એને કઈ વાંધો નથી. તને પ્રોબ્લેમ શું છે? મેડમ, જોવામાં તમે ભણેલા લાગો છો. દરરોજ આના ત્રાસથી જીવન જીવવા માંગો છો? અરે બહાર જઈને સારું જીવન જીવો. હે? આટલા દિવસથી હું ચૂપ રહી, કેમ કે મને આશા હતી કે એક ના એક દિવસ તમે સુધરી જશો. પણ આશા હવે તૂટી ગઈ છે. આમના બોલ્યા પછી જ હું જાણી ગઈ. હું પણ એકલી જીવી શકું છું. તારા ઈશારા પર નાચવાવાળી સાથે લગ્ન કરીને જીવજે તું. તું માણસ છે? છે. હા? હમ હં? હા હં? હમ. ઓહ હેલો, હેલો ગાડી છે? કેમ આમ વારંવાર ફોન કરે છે? અત્યારે હું ઓફિસની મીટિંગમાં છું. એક જરૂરી વાત કરવી છે મારે. સારું, શું વાત છે? બોલ. તું જલ્દીથી મારા ઘરે આવી જા. હમ, એ શક્ય નથી. અત્યારે હું એક મીટિંગમાં છું. અરે જરા સમજો ને. પહેલા વાત શું છે બોલ. ના, આ બધી વાતો ફોન પર ન કરી શકાય. સારું, લંચ બ્રેકમાં આવું છું. તું ચોક્કસ આવીશ ને? હા, ચોક્કસ આવીશ. હા, અંદર આવ. હમ. બેસો. આમ અર્જન્ટ કેમ બોલાવ્યો? જો, તું મારા પૈસા આપીશ કે નહીં? અરે આપ્યા વગર ક્યાં જઈશ? અરે મારા પતિ વિદેશથી આવી રહ્યા છે. સાચું કહે છે? આવા દે. પ્રોબ્લેમ શું છે? એ જ કે એમણે આપેલા પૈસા મેં એકાઉન્ટમાં મૂક્યા છે એવું કીધું છે હમ? મેં. આ વાત છે. અરે આ શું એટલી આસાનીથી કહી દીધું કે આ વાત છે?
હમણાં હું શું કરું મને કંઈ જ સમજાતું નથી. જો એમના પૈસા લઈશ તો મુસીબત થઈ જશે. મેં કેટલી વાર કીધું પણ તું માને તો ને. અરે 5 લાખ છે ને, 1 વર્ષમાં ચુકાવી હમ. દઈશ હું. પણ હજી સુધી તે એક પૈસો પાછો આપ્યો કે? 4-5 વર્ષ થઈ ગયા તને આપે. જો મારા પતિને ખબર પડી ગઈ કે મારા અકાઉન્ટમાં એ 5 લાખ રૂપિયા નથી તો એ તો મને જીવતી દાટી દેશે. શું કરું મને તો કંઈ જ સમજાતું નથી. તને પૈસા આપીને ખરાબ રીતે હું ફસાઈ ગઈ છું. હે ખોટી ચિંતા ના કર, સમજી? તારી કરતું જોઈને મને ચિંતા ન થાય તો શું કરું? હા, જો એમને કીધું કે પૈસાની જરૂર છે, અકાઉન્ટમાંથી પૈસા લઈ આવ, તો હું શું કરીશ? અને અકાઉન્ટમાં પૈસા નથી તો ખબર પડશે, પછી તો હું બે મોત જ મારી જઈશ. ઓફો, શું જવાબ આપું હું? હા હે તું ચિંતા ના કર, કાલે ગમે તે રીતે પૈસા આપી દઈશું. હા, કેવી રીતે આપીશ તું? 6 મહિનાથી માંગી રહી છું તો આજે આપીશ, કાલે આપીશ કહીને ઉલ્લુ બનાવે છે તું. હજી સુધી એક ફૂટી કોડી આપી તે મને. હે રડ નહીં યાર, મારી પાસે મારી વાઈફના ઘરેણાં છે, એને બેંકમાં ગીરવે મૂકી તારા પૈસા પાછા આપી દઈશ, બરાબર? તું મને દગો તો નહીં આપે ને? કાલે સવારે જ પૈસા ડિપોઝિટ કરી દઈશું, તો ચિંતા ના કર. જો મારી વાત ધ્યાનથી સાંભળ. જો કાલે પૈસા ના આપ્યા તો મારા પતિ જીવતી દાટી દેશે મને, અને બધું પાપ તને જ લાગશે, જોઈ લેજે. જો એમને ખબર પડી કે આની પાછળ તું છે તો એ તને શોધીને તને ત્યાં જ મારી નાખશે. ઓકે ઓકે, મારી ઉપર ભરોસો કરીને તે પૈસા આપ્યા હતા ને, ગમે તે રીતે હું પાછા આપી દઈશ, બરાબર? સારું, મારે ઓફિસમાં એક મીટિંગ છે, હું જઉં છું, બરાબર? અરે રે, 1 કલાકમાં એ આવશે એવું ફોન કરીને કીધું. આણે અકાઉન્ટમાં પૈસા જમા કર્યા કે નથી ખબર નથી. હા, એને ફોન કરીને જોઉં હું. જે વ્યક્તિને તમે સંપર્ક કરવા માંગો છો હમણાં તે સ્વિચ ઓફ છે. હા કૃપયા થોડીવાર પછી પ્રયાસ કરો. હા, બાપ રે બાપ, આની પર ભરોસો કરીને મેં ખૂબ મોટી ભૂલ કરી દીધી. જો મારા પતિએ પૂછ્યું કે પૈસા ક્યાં છે તો હું શું જવાબ આપીશ એમને? મહાપાપી, મારા ભરોસાને દગો આપ્યો એને. હેલો. હેલો. હે મુકુંદ, હાવ આર યુ? કેટલા દિવસ થઈ ગયા તારી સાથે વાત કરે. લાગે છે ખૂબ બિઝી થઈ ગયો છે તું. અરે એવું નથી, મને પ્રમોશન મળ્યું છે. હમ. છેલ્લા 1 વર્ષથી હું ઇન્ડિયામાં નહીં, ઓહ. એબ્રોડમાં છું. અરે બહુ બિઝી હતો એટલે તને ફોન ના કરી શક્યો. ઓફિસ જઉં છું અને બહુ લેટ ઘરે આવું છું, એટલે તને ઓહ. ફોન ના કરી શક્યો. આ વાત છે. સારું, બીજું બધું કેમ છે? અરે એ છોડ, તું બતાય, તું ક્યાં છે? મુંબઈમાં છે ને તારું હા, ઘર? હું તો મુંબઈમાં છું. શું વાત છે, બોલ. કઈ નહીં, મારી બદલી મુંબઈમાં થઈ છે. આહા. આપણે મળે વર્ષો થઈ ગયા ને, એટલે મળવા માટે તને ફોન કર્યો તો. ઓહ, ચોક્કસ મળીશું. અચ્છા બોલ, તું ક્યારે ફ્રી થઈશ? આજે હું બિલકુલ ફ્રી છું. તારે કોઈ કમિટમેન્ટ ના હોય તો હું આવી જાઉં મળવા. હા, તો ક્યારે પણ આવી શકે છે. હું તો ફ્રી જ છું. ખરેખર? મને પણ તને મળવું છે. અરે એડ્રેસ તો આપ મને. હા, ઓકે મુકુંદ, હું વોટ્સઅપમાં શેર કરું છું. તું જોઈને આવી જજે, ઓકે? ઓકે અનુ, ઓકે, બાય. બાય. હે, હાય મુકુંદ, હાય અનુ, હાવ આર યુ? મજામાં અરે, છું. બહાર કેમ ઊભો છે? અંદર આવ હા, ને. સારું. આવ, બેસ ને. હમ, અચ્છા તું અહીં બેસ, હું તારા માટે પીવા માટે કંઈ લાવું છું. ઓકે. આ લે, હા? પી લે. થેન્ક યુ. હા. હવે બોલ, કેવા હાલ છે અને જીવન કેવું ચાલે છે? શું કહું, કોઈ પણ પ્રોબ્લેમ વગર લાઈફ એકદમ સરસ આગળ વધી રહી છે. મારી કંપનીની ઓફિસ તો યુએસમાં છે અનુ. ઓહ, અચાનક મને પ્રમોટ કરી યુએસ જવા માટે કીધું. એ બોલ. મને ઘણા દિવસથી એક ડાઉટ છે. તારી જેવા ભણેલા ગણેલા અને ફોરેનમાં સેટલ થયેલાને ફોન કરવાનો પણ ટાઈમ નથી ને? એમ નહીં, પણ બંને દેશના ટાઈમ વેરિએશનને કારણે હું ખરે પણ ફોન નથી કરી શકતો અનુ. આહા. અને અચાનક લાસ્ટ વીક જ મને મુંબઈમાં મોકલ્યો અને 3 વર્ષ અહીંયા રહીશ. ઓહ, ઓકે.
એકદમ ટ્રાન્સફર થવાના કારણે ગામડે રહેતા મમ્મી પપ્પા સાથે પણ રહેવાનો મેં નિર્ણય કર્યો છે. હા સારી વાત છે. જાણીતા લોકો પાસે આજુબાજુ કોઈ મકાન હોય તે કહી રહ્યો છું. શેના એ માટે? બધું છોડ. તારો હસબન્ડ ક્યાં છે? ઘરે નથી? એ તો ઓફિસ ગયેલા છે, બાળકો સ્કૂલ ગયા છે અને હવે આવવાના જ છે. મારે જ એમને પિકઅપ કરવા જવું પડશે. સારી વાત છે. હમ, જો 10 દિવસથી ઘર શોધું છું અનુ. અચાનક મને તારી યાદ આવી ગઈ. હમ. તારું ઘર અહીંયા મુંબઈમાં જ હતું ને? તારી નજરમાં કોઈ ભાડેથી ઘર છે કે નહીં એટલા માટે તને હા. ફોન કર્યો હતો. મારી વાત સાંભળ, અહીં ભાડેથી મકાન મળવું ખૂબ મુશ્કેલ છે. તું ભાડાના મકાન માટે આમ તેમ કેમ ફરે છે? 2 વીક પછી અમારો ઉપરનો માળ ખાલી થવાનો છે. ઓ એવું ફરીથી છે? અમારે ભાડે જ આપવાનો છે. એ અમે તને આપી દઈશું. ખરેખર બોલે છે? હા. એ બધું જવા દે. એનું ભાડું શું છે એનું? અરે ભાડા વિશે તું ચિંતા ન કર મુકુંદ. પહેલા તો માને બોલાવીને ઘર બતાવ ને. જો એમને પસંદ આવશે તો મારા પતિ પાસે વાત કરીને ખૂબ ઓછા ભાડામાં અપાવી દઈશ. ઓકે, એમને થોડું જલ્દી પૂછીને બતાવીશ તો સારું રહેશે. એમના ઓફિસથી આવ્યા પછી એમની સાથે વાત કરીને હું તને ફોન કરીશ. ઓકે અનુ, થેન્ક યુ. ઓફિસમાં ઠીક ઘણા છે. બધા એમાં કામ શું છે. છે? હું નીકળું કે? અરે થોડી વાર રહીને જમીને જ જાને. અરે નેક્સ્ટ ટાઈમ આવીશ તો ખાવાનું ખાઈને જ જઈશ. ઓકે, અચ્છા સારું. નીકળું છું. હા. બીજી વાર ચોક્કસ હમ. માને પણ સાથે લઈને ઓકે આવજે. અનુ, બાય. ઓકે બાય. જી સાંભળો. હમ? મારા બોય બેસ્ટી મુકુંદને તમે ઓળખો છો ને? હા, મુકુંદને બરાબર ઓળખું છું. ખબર છે તમને અમેરિકાથી એ મુંબઈ ટ્રાન્સફર થયો છે. ઓ અને ફેમિલી સાથે રહેવા માટે અહીંયા ઘર શોધે છે. 2 અઠવાડિયામાં આપણો પહેલો માળ ખાલી થાય છે ને? તો પછી એ પણ ઘર શોધી શોધીને ખૂબ પરેશાન છે અને એની પાસે ટાઈમ નથી, હમ. એટલે આપણા ઘરે આવવાનું વિચારે છે. ભાડું કેટલું છે એમ હમ. પૂછતો હતો. ઓલરેડી 23,000 આપે છે ને. મેં એને 20,000 આપવાનું કહ્યું છે. એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે ને એટલે. જો એને અહીં રહેવા માટે હમ. તમને ઓકે છે તો હું એને કહી દઉં. તે કીધું તો એમાં વાંધો શું છે? એવી વાત છે તો ઠીક છે. હું એને ફોન કરીને કહી દઈશ કે હમ. તમે ઓકે કીધું. બોલી થેન્ક્સ જી. ઓકે. હા બોલ અનુ. હા હેલો મુકુંદ. હા બોલ. હમણાં જ મેં મારા પતિ સાથે ઘર વિશે વાત શું કરી. કીધું? એમણે તને ઘર આપવા માટે ઓકે કીધું છે. તો તું એક શુભ મુહૂર્ત જોઈને શિફ્ટ થઈ જા. સરસ વાત છે. હમ. ઓકે, થેન્ક યુ. હું હમણાં જ પેરેન્ટ્સને બતાવું છું. હા, કોઈ સારો દિવસ જોઈને હું શિફ્ટ કરી લઈશ. હા, હા ઓકે મુકુંદ. ઓકે અનુ, Bye. થેન્ક યુ. હમ.